શું નામ છે બેન? વંદનબેન. વંદનબેન. આપણું નામ? રોહિતભાઈ. રોહિતભાઈ. ઘરમાં કેટલા સભ્યો રહો છો બેન? અમે 3 રહે છે. મારા બા છે, મારા બા એક હતા, મારા ભાઈ એટલે એમનું ઘર સામાનું. તમારું ઘર નથી આ? બરાબર છે. તમે ભણો છો? તો કારખાને જાઓ છો. કેટલી ઉંમર થઈ તમારી? 15. 15 વર્ષ. બરાબર છે. મારું નામ છે ડૉક્ટર મહિપત. આજના દિવસે અમને તમારા ગામમાંથી નયનભાઈ જે રાવળદેવ છે એમનો રેફરન્સ મળ્યો હતો, એટલે આજના દિવસે અમે તમને મળવા માટે અને તમને મદદ કરવા માટે આવ્યા છીએ. બરાબર છે. તમારા હસબન્ડને બેન શું થયું હતું? ડાયાબિટીસ હતી. કેટલા સમયથી એક્સપાયર થઈ ગયા? 10 વર્ષ. છોકરો મારો નામ હતો. ઓકે. ભાઈ જ્યારે પાછા થયા ત્યારે એમની ઉંમર કેટલી હતી? 3-4 વર્ષની હતી. અત્યારે બા આજીવિકા માટે તમે શું કરો છો? હાથમાં ઘેરે ઘેરે કામ કરું. ગામમાં જઈને ઘરે ઘરે કામ કરો છો? બરાબર છે. એમાં તમારું ચાલી જાય છે ખરું ગુજરાન? રાતે બીજાના ઘરે વાળું લેવા જાવ છો? બરાબર છે. મતલબમાં જે કામ કરો છો એમાંથી તમારું પૂરું નથી થતું? માંદા પડી એકાદી દવાખાને એવું બધું. ક્યાંક જાવું આવું તો મારે એકલું જ જવાનું, એટલે તો ભણાય નહીં છોકરાને. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી એમને ભણાવી નથી શક્યા? બરાબર છે. આમ તો એકલું રહેવું ઘણું મુશ્કેલ હોય છે બેન. બરાબર છે. એકલા છોકરા મૂકવા બહુ વાંધો પડે છે. જવું હોય તો કોકના ઘરે મૂકવાનું, લાચારી કરી. બરાબર છે. કંઈ નહીં બા, આજના દિવસે અમે તમને એક મદદ કરવા માટે જ આવ્યા છીએ. તમારાથી જે બનતી મદદ છે એ આજે અમે તમને કરવાના છીએ. તમે બેસો અહીંયા, અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ એ લઈને આવીએ. આજના દિવસે બા અમારાથી જે તમને મદદ થતી હતી એ અમે આજના દિવસે તમને કરીએ છીએ. આજે તમને મદદ મળે છે એ જર્મનીથી રામ ભરોસે મળેલી છે. એક સેવાભાવી ભાઈએ ત્યાંથી મોકલી છે. એમણે એમનું નામ આપવાની ના પાડી છે. બરાબર છે. એટલે આજના દિવસે અમારાથી જે બનતું હતું એ અમે તમને કરીએ છીએ. આનાથી જે થોડા દિવસમાં તમને આર્થિક રીતે તમે સહભાગી બની શકીએ. હું તો એક નિમિત્ત છું. મારું એક દવાખાનું ચાલે છે ઢસા, તે પ્રેક્ટિસ કરું છું. બાકીના ટાઈમમાં અમે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. જે જરૂરિયાતમંદ લોકો હોય એમના સુધી પહોંચવાનો પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. અમને એવા આશીર્વાદ આપો કે હવે આવું ને આવું કામ અમે આગળ ને આગળ કરતા રહીએ અને તમારી જેમ જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને મળીએ અને એમના દુઃખમાં સહભાગી બનીએ. બરાબર છે? હા સાહેબ, જેને મોકલ્યું અમે ભગવાન માનવી છે અને તમને તે એ માનવી છે. તમે માણસ નથી, ભગવાન તરીકે અમારા માટે આવ્યા છો સાહેબ. ના બા, હું તો એક નિમિત્ત છું. બરાબર છે. અમને જેમ મદદ મળતી હોય છે એમ અમે જરૂરિયાતમંદ સુધી પહોંચીને એમને મદદ કરતા હોઈએ છીએ. બરાબર છે. મિત્રો, તમે જોયું એમ
કે આજે આપણે વલભીપુર તાલુકાના પાલ પાટણા ગામે આવ્યા છીએ બેનના ઘરે. હાલમાં તે તેમના દીકરી અને તેમના દીકરા સાથે રહે છે. તેમના દીકરાની ઉંમર 15 વર્ષ છે. આ ઉંમરે પણ એ હીરા ઉદ્યોગમાં કામ કરે છે. ઘરની મજબૂરીના હિસાબે ઉંમર નાની હોવા છતાં પણ અમને કામ કરવું પડે છે. આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બેન દાઢી મજૂરી કરે છે અને આજુબાજુવાળા સાથ સહકાર આપે ત્યારે તેમની આજીવિકા ચાલે છે. તો એક સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારા પરિવારમાં, તમારા આજુબાજુના વિસ્તારમાં કે તમારા ગામમાં જો કોઈ આવા પરિવારો રહેતા હોય તો એમને મદદ કરો, જેથી કરીને આપણી એક નાની મદદ આવા પરિવારો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે.